એટલે આપણે ગઈકાલે સાંભળ્યું એ પણ ગાતો જઈશ, કારણ કે હમણાં કથા પતશે ને તો આપણે ગઈકાલે શું ગાયા, એને શ્લોક જ ગાયેલા ને કે સ્વામી. તમને બીજું ન યાદ રહે, નેચરલી છે, કારણ કે તમે ધ્યાન રાખે તો પણ સંસ્કૃત કદાચ યાદ ન રહે, પણ પ્રસંગ તો યાદ રહે. તો આમાં કહે છે કે કાળ જ્યારે નજીક આવે ત્યારે તારું મેન પાવર, મની પાવર, મસલ્સ પાવર, પોલિટિકલ પાવર, ઇન્ફ્લુઅન્સ પાવર, તારી જેટલા પાવર છે ને એ બધા જીરો 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 જીરો. નિષ્કોળાનંદ સ્વામીએ નિષ્કોળાનંદ કાવ્યોમાં એક આખું ચેપ્ટર લખ્યું છે, હરિબળ ગીતા, કે સૌથી મોટું બળ છે એ ભગવાનનું બળ છે. સુરદાસે લખ્યું છે, સુનેરી મેને નિર્બલ કો બલરામ, સુનેરી મેને નિર્બલ કો બલરામ, નિર્બલ કો બલરામ, સુનેરી મેને નિર્બલ કો બલરામ. તમે તમારા બળથી જુદા પડો, જે અભ્યાસનું બળ હોય, કલાનું બળ હોય, ઓળખાણ ને પીછાણ ને સ્થાવર જંગમ મિલકત ને રૂપ ને આ બધા બળથી તમે વિમુક્ત થાઓ, છૂટા પડો, એટલે ભગવાન તરત આવી જાય. હરિબળ ગીતા. નિષ્કોળાનંદ સાંઈ ગીતા તો ઘણી બધી છે, પણ ભગવાન રૂપી બળ રાખવું એનાથી મોટો કોઈ. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન આ જ કહે છે ને, અર્જુનને કહે છે, તું તારા બધા મન માનેલા ધર્મ મૂકી મારું બળ લે, મારા બળે તું આ બધાને જીતી શકીશ. અને પછી આખી ગીતાનું યુદ્ધ થાય છે. એમ અહીંયા પણ ભગવાનનું બળ, ભગવાનનું નામ સ્મરણ. ઘણા બધા કહે છે ગોડ નેમ ઇઝ ગ્રેટર ધેન ગોડ. શું કહે છે? ભગવાનનું નામ ભગવાનથી મહાન છે. આમ તો ભગવાન છે એટલે જ એનું નામ છે, એની એક તાકાત છે. એમ એટલે આપણે સમજીએ કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવું નહીં ભાઈ, જય સ્વામિનારાયણ, મારા ભગવાનનું નામ બોલ્યો. તુલસીદાસ કહે છે, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. કોઈ ભૂલથી પણ રામ બોલ્યો તો મારી ચામડીના જોડા બનાવી દઉં. આપણે બાટાના નથી અપાવાના, ચામડી ઉતરડ્યો. બહેનોને પૂછજો, આમ બિચારા શાકભાજી સુધારતા હોય અને છરી બુઠ્ઠી થઈ ગઈ ને કોક વાર આમ નખનો નૈયામાં વાગે કે આમ ચામડી લઈ લે, ઓહો, ભૂલથી છરીની ખૂણો વાગ્યો છે. આ તો આખી શરીરની ચામડી ઉપરથી નીચે, અહીંયા તો આપણે બોલાય નહીં, પણ જે વિદેશમાં બધા નોનવેજ ખાનારા હોય ને એ અમુક અમુક બાફીને આખું ઘેટું બેટું લવડાવીને આમ ગતિ ખોળ કાઢે. એવી રીતે કે આ શરીરની ખોળ કાઢીને મારી જે ચામડી છે ને એના જોડા બનાવી દઉં, તું મારા ઈષ્ટદેવનું નામ બોલ્યો. એમ નામનો એટલો બધો મહિમા છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી આમ પસાર થયા અને મુક્તાનંદ સ્વામી સ્નાન કરતા હતા. મુક્તાનંદ સ્વામી પહેલાં માર્ગી પંથમાં હતા, એટલે માર્ગી પંથમાં એવું હોય કે બધું આમ યાદ કરે. તે નાતા નાતા કે એમ ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, કાવેરીમાં નાયા, જમુનામાં નાયા. આમાંય ઘણાને ખબર હશે. તમે બધા ઓવર 50 છે, લગભગ 50 ઉપરના છે, પણ તમારા મધર એ ગરડા થયા હોય ને આમ સ્નાન કરે ને તો અવાજ શેકી થઈ ગયો હોય, હલતો હોય. ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, મથુરામાં નાયા. પછી મેમરી હોય નહીં, પછી કે 999 નદીઓમાં નાયા, એમ પૂરું. 999 નદીઓમાં નાયા. તે મુક્તાનંદ સાંઈ બધી નદીઓના નામ યાદ કરતાં કરતાં સ્નાન કરતા હતા. ત્યારે એમના જ સેવક સંતદાસને કીધું ગુણાતીત સ્વામીએ કે ગુરુને એમ કહો કે સ્વામિનારાયણનું નામ લો, એમાં બધા તીર્થ આવી જાય, બધા યાત્રા વ્રત પ્રવાસ આવી જાય. એ મુક્તાનંદ સ્વામીનું એક પ્રભાતી પદ, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી, જે કોઈને સમજાય નહીં. અગમને નિગમને, સાકારને નિરાકારને, સગુણને નિર્ગુણ, પણ ભગવાનનું નામ લેતા અમને કેવો આનંદ થયો. એ એક નામ સ્મરણનો મહિમાનું પદ સાંભળીએ. હે સ્વામિનારાયણનું હેજી સ્મરણ કરતા, હે અગમ વાત ઓળખાણી રે.
સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, અગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, નિગમ નિરંતર નીતિ કરી ગાવે, નિગમ નિરંતર નીતિ કરી ગાવે, પ્રગટને પરમાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. પ્રગટને મેલી, પરોક્ષને ભજે છે પ્રાણી રે. મંગલ રૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે છે પ્રાણી રે. તપ તીરથ કરે દેવ દેરા, તપ તીરથ કરે દેવ દેરા, મનન ટળે મસાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું હે સ્મરણ કરતા. કથાને કીર્તન કેતા ફરે છે, કર્મ તણી જેમાં કહાણી રે. કથાને કીર્તન કેતા ફરે છે, કર્મ તણી જેમ કહાણી રે. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા. केदार के द्वारिका दौड़े, जोगनी जुगती ना जानी रे. काशी केदार के द्वारिका दौड़े है, द्वारिका दौड़े दौड़े. काशी केदार के द्वारका दौड़े, जोगनी जुगती ना जानी रे. ફેરા ફરીને પાછો કરનો રે ઘરમાં,
ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં બોધો જોડાણો જેમ રાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું એ સ્મરણ કરતા સંગ એ મોહન સંગ મળતા મુક્તાનંદ મોહન સંગ મળતા મોજ અમૂલક માણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ અગમ વાત ઓળખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત કવિ કેટલા ઉત્તમ કોટીના મુમુક્ષુ 16 વર્ષની ઉંમર જ્યારે આપણા હોર્મોન્સ એ દીકરો હોય કે દીકરી હોય 16 વર્ષે એના હોર્મોન્સનો જે સ્ત્રાવ હોય ને એ આખો બદલાઈ જાય એ વખતે વાસનાનો અગ્નિ આમ ધગધગતો હોય એવા ટાઈમે મુક્તાનંદ સ્વામીને વિચાર આવ્યો કે મને કોઈ સદગુરુ મળે અને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે તો આ દેહ રાખવો છે બાકી લોકો જેમ જન્મે ને માંદા પડે ને મરી જાય એમ નથી જીવવું. આવો વિચાર આવે એ પણ અબજોમાં કોક હોય. વિચાર તો કોમન માણસે કરી શકે પણ વિચાર સ્થિર બને અને વિચારને અનુસરે અને એ પ્રમાણે જીવન બનાવે એવા તો કોક બિરલા હોય. એમાંના મુક્તાનંદ સ્વામી ઉત્તમ કોટીના વૈદરાજ. આમ નાડી જોઈને રોગ કે કેટલાક ડૉક્ટર છે ને આપણે ગિનીપીક સમજે. ગિનીપીક એટલે ભૂંડના બચ્ચા. અમુક અમુક જે નવી નવી દવા બનાવે ને બધી ફાઇઝર ને ફલાણી ઢેકણી એમાં કેટલોક ઉપયોગ આના ઉપર કરે. તો આપણે પહેલાં કે ના સાદો તાવ છે તો એની દવા અઠવાડિયું લેવાની પછી કે કદાચ ટાઇફોઇડ હશે એમ કદાચ શું ભાઈ આગળ શું કર્યું તે એ ટાઇફોઇડની દવા આપે એનાથી ન મટે તો કે આ કંઈક તમને કંઈક મચ્છર બચ્છર કર્યું હશે કંઈક ફાલસી ફેરમ હશે તે આપણે કંઈ રમકડા છીએ આ હશે તે હશે શું છે તો ફક્ત નાડી જોઈને નિદાન કરતા. ગઢડાના જે વૈદરાજ ભટ્ટ બાપા હતા એ તો આમ જોઈને મોઢું જોઈને નિદાન કરતા. એકવાર ઢસાની નાની ટ્રેનમાં જતા હતા અને એની સામે એક શેઠ બેઠા હતા. હાવ 3rd ક્લાસનો ડબ્બો હતો અને આ ભટ્ટજીએ કીધું જે ભાવનગરના મહારાજાના પર્સનલ વૈદ હતા એણે એના શિષ્યને કીધું કે સામે જે બેઠા છે ને શેઠ ધીરેથી કીધું એ કાલનો સૂર્યાસ્ત નહીં જોવે. શું કે પેલો કે હે જર્ની કરે છે ને કેમ તો પછી તો ઉતરી ગયા તો કે તમને કેવી રીતે ખબર પડી એ કે એને છે ને હેવી ડાયાબિટીસ છે એને જે માખીઓ ઉડતી ને પરસેવા ઉપર એનાથી મેં નિદાન કર્યું કે આ કાલનો સંધ્યાકાળ નહીં જોવે.